નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉ ધોરણ 10 ની અંદર પહેલા એકમની અંદર પહેલો પાઠ ભારતનો વારસો સમજ્યા, પછી બીજા એકમની અંદર 8મો પાઠ કુદરતી સંસાધનો સમજ્યા. આજે આપણે એકમ નંબર 3 ની અંદર 15મો પાઠ આર્થિક વિકાસ. શરૂઆતમાં મેં તમને વાત કરી હતી કે આર્થિક વિકાસ, હવે ત્રીજું એકમ જે છે એ ભારતની આર્થિક અને સામાજિક સમસ્યાઓને લગતા પાઠ છે. હવે અહીંયા શું કીધું છે કે આર્થિક ને સામાજિક સમસ્યાઓ કઈ છે. હવે પહેલી જ વસ્તુ તમારી સામે આ જે મુદ્દો છે આર્થિક શબ્દ, એ તમે ઘણી જગ્યાએ સાંભળ્યો હશે, પણ આર્થિકનો શબ્દનો વાસ્તવિક જે અર્થ છે એ તમે હજી સમજતા નથી કે આર્થિક એટલે શું. આર્થિક એટલે કે જેને નાણાં સાથે લેવડ દેવડ હોય, રૂપિયાઓ સાથે જેનો વહીવટ થતો હોય, વ્યક્તિ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરે છે તો એ પ્રવૃત્તિની અંદર એ રૂપિયાઓની લેવડ દેવડ કાં તો એ ખર્ચો કરે છે અથવા તો તે રૂપિયા છે કમાય છે. આવો શાબ્દિક અર્થ આપણે કરીએ છીએ આર્થિક બાબતમાં. આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ આ વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ સારી છે, અથવા એમ કે ભાઈ ગવર્મેન્ટ નોકરી કરતા હોય વ્યક્તિઓ તો એમ કે ભાઈ એની આર્થિક પરિસ્થિતિ સારી છે. શા માટે? આર્થિક પરિસ્થિતિ એટલે કે એની પાસે જે નાણું છે, રૂપિયા છે, એની જરૂરિયાત પ્રમાણે તેને મળતા રહે છે. ઘણા બધા વ્યક્તિઓ મજૂરી કામ કરતા હોય તો એમ કે ભાઈ આ વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ નબળી છે, કારણ કે એ વ્યક્તિ મજૂરી કામ કરે છે. તો જ્યાં આર્થિક શબ્દ આવે છે તો એનો સીધો સંબંધ છે આપણા નાણાકીય વહીવટ સાથે, કે વ્યક્તિ પાસે નાણાકીય રીતે એ કેટલો વહીવટ કરે છે, કેટલો ખર્ચ કરી શકે છે અને કેટલું કમાઈ શકે છે, એની સાથે સીધો જ આર્થિક શબ્દ છે એ સંકળાયેલો છે. સમજાણું? હવે અહીંયા આપણે 15મો પાઠની શરૂઆત કરીએ છીએ. ધ્યાનથી સાંભળજો. 15મો પાઠ આર્થિક વિકાસ. હવે આર્થિક વિકાસની મેં તમને અત્યારે પરિભાષા કીધી કે આર્થિક શબ્દ કોના માટે આપણે ઉપયોગ કરીએ છીએ. કે જો આર્થિક વિકાસ, હજી અત્યારે જ હું તમારી સમક્ષ બોલ્યો કે ભાઈ જે વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ સારી છે, જે વ્યક્તિ વધુ રૂપિયા કમાય છે, એવા વ્યક્તિઓને આપણે એમ કે ભાઈ આનો આર્થિક વિકાસ સારો થયો છે. જે વ્યક્તિ પાસે આવકની મર્યાદા ઓછી, એની મર્યાદા છે કે જે વધુ વ્યક્તિ કમાતો નથી, કે ભાઈ ખેતીવાડી કરતો હોય, છૂટક મજૂરી કામ કરતો હોય, તો આવી વ્યક્તિઓ જે છે એમની પાસે નાણાકીય ભંડોળ ઓછો હોય છે. તો આવા સમય દરમિયાન આ જે વ્યક્તિઓ છે એવા વ્યક્તિઓનો વિકાસ થતો નથી. હવે જો અહીંયા આપણે 15મા પાઠમાં આર્થિક વિકાસ, પણ અહીંયા કોઈ એક વ્યક્તિગત વાત કરવાની નથી, અહીંયા કોઈ કુટુંબની વાત કરવાની નથી, કે કોઈ સમાજની વાત નથી કરવાની, પણ સમગ્ર ભારતનો આર્થિક વિકાસ કેવો થયો છે તેને ધ્યાનમાં રાખીને આપણે સમજવાનું છે. બરાબર? એટલે અહીંયા માત્ર સમગ્ર ભારતના તમામ વ્યક્તિઓ છે એ લોકોની આર્થિક પરિસ્થિતિ કેવી છે, એટલે કે નાણાકીય પરિસ્થિતિ કેવી છે તે આપણે સમજવાનું છે. બરાબર? એટલે હવે ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા કીધું કે પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાલ અલગ અલગ હોય છે. જો આર્થિક શબ્દનો સીધો જ શબ્દ કીધો કે દરેક વ્યક્તિ જે છે એની સવાલ અલગ અલગ હોય છે, એટલે કે દરેક વ્યક્તિ અલગ અલગ પ્રવૃત્તિ કરતો હોય છે. મજૂરી કામ કરતો હોય તો વ્યક્તિ છે એ પોતે જે કામ ધંધા સાથે સંકળાયેલો હોય તે મજૂરી માટે જશે. દુકાનદાર હશે તો પોતાની દુકાને જશે. નોકરિયાત વ્યક્તિ હોય
તો એ પોતે જે જગ્યાએ નોકરી કરતો હશે ત્યાં જવાનો પ્રયત્ન કરશે, અને કારખાનાનો માલિક હશે તો એ પોતાના કારખાને જશે. તો દરેકની જે પ્રવૃત્તિ છે અહીંયા પ્રત્યેક વ્યક્તિની સવાલ અલગ અલગ છે. એનો મતલબ એવો કહે છે કે ભાઈ પ્રત્યેક વ્યક્તિની પ્રવૃત્તિ જે છે, કામગીરી છે, એ અલગ અલગ હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે. આપણે જાણીએ છીએ કે વિશ્વમાં ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જેની પાસે ભૌતિક સુવિધાઓ એટલે કે એની મોજ શોખની વસ્તુઓ તેને આરામથી પ્રાપ્ત થાય છે. એ સવારમાં ઉઠે છે તો એને ચા પાણી નાસ્તો છે એના ઘરે નોકર ચાકર હોય તે બનાવીને ત્યાં રાખતા હોય છે. ઘરની સાફ સફાઈ માટે પણ નોકર ચાકરો હોય. પોતાની પ્રાઇવેટ ગાડી હોય, એનો ડ્રાઈવર પણ અલગ હોય. એ ડ્રાઈવર છે એ પોતાની ઓફિસ મૂકવા માટે આવે છે. ઓફિસ પણ એના માટે અલગ હોય છે. એને મળવા માટે જે વ્યક્તિઓ આવે છે તો એને પણ એની પરમિશન લેવું પડે છે. તો એનું જે ભૌતિક જીવન છે એ સુખ સાહેબી વાળું હોય છે, આપણે એમ કહી શકીએ. અથવા તો એક વ્યક્તિ હોય કે જેને તમામ પ્રકારની ચીજ વસ્તુઓ મળતી હોય, એના કપડાં સારા હોય, એની પાસે વાહન વ્યવહારના સાધનો સારા હોય, રહેઠાણ માટેની સુવિધાઓ સારી હોય, એના બાળકો છે એની સારી સ્કૂલની અંદર એજ્યુકેશન મેળવતા હોય, અને સાથે સાથે એના સારા ખોરાક ને પોશાક પણ તેને પ્રાપ્ત થતા હોય છે. તો એ વ્યક્તિ છે એનું ભૌતિક જીવન કેવું છે? સુવિધાઓથી ભરેલું છે. એટલે અહીંયા કીધું ભૌતિક સુખ. પરંતુ વિશ્વની મોટાભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે. જો અહીંયા કીધું ને કે ભાઈ કેટલાક લોકો ભૌતિક સુખ મેળવે છે, પરંતુ વિશ્વની મોટાભાગની વસ્તી છે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સતત સંઘર્ષ કરતી હોય છે. એને બીજા વ્યક્તિઓ સાથે સતત વહીવટી પ્રવૃત્તિઓ છે કરવી પડતી હોય છે. જેમ કે ઘણા બધી વ્યક્તિઓ એવી છે કે જે દરરોજનું લાવે તો જ એના કુટુંબનું ભરણ પોષણ થાય છે. આજે કામે ગયો તો આજે એની પાસે નાણાં આવ્યા તો એના કુટુંબના જે સભ્યો છે એનો ખોરાક છે ને પ્રાપ્ત થશે, અને રહેઠાણની સુવિધાઓ મળશે. દરરોજ એને સંઘર્ષ કરવો પડે છે. તો વિશ્વની મોટાભાગની વસ્તી એવી છે કે જે પોતાના અસ્તિત્વ માટે સતત એને સંઘર્ષ કરવો પડતો હોય છે. એવું નથી, આમ તો બધાએ કરવો પડતો હોય છે. ભૌતિક સુખ મેળવે છે તો એવા વ્યક્તિઓ પણ પોતાના ઉદ્યોગ ધંધાને ટકાવી રાખવા માટે સતત બીજા વ્યક્તિઓ સાથે સ્પર્ધામાં રહેવું પડે છે. એટલે કે પોતે યોગ્ય જીવન જીવવા માટે, પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે બીજા સાથે સ્પર્ધામાં સતત રહેવું પડતું હોય છે, સંઘર્ષ કરવો પડે છે. જો વ્યક્તિ બીજા સમક્ષ સંઘર્ષ ન કરે તો એ વ્યક્તિ જે છે બીજા વ્યક્તિઓના જીવન કરતા એનું જીવન ધોરણ છે એ નીચું આવી જાય. એની આર્થિક પરિસ્થિતિ છે તે નબળી થઈ જાય. તો એ પોતાની આર્થિક સ્થિતિ છે ને એ ટકાવી રાખવા માટે એ વ્યક્તિ સતત કોઈને કોઈ પ્રવૃત્તિ કરે છે. પ્રવૃત્તિ શા માટે કરે છે? તો કે ભાઈ આર્થિક નાણું મેળવવા માટે વ્યક્તિ પ્રવૃત્તિ કરે છે. તો પ્રવૃત્તિ કરવા માટે વ્યક્તિએ સતત સંઘર્ષ કરવો પડે છે. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ, સુવિધા કે આરામ એ કલ્પનાનો જ વિષય છે. મેં કીધું ને કે જે વ્યક્તિઓ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતા હોય છે, કે જે વ્યક્તિઓને દિવસનું 2 ટક ભોજન પણ પૂરતી માત્રામાં પ્રાપ્ત થતું નથી હોતું, તો એવા લોકો માટે ભૌતિક સુખ એટલે કે સારા કપડાઓ, વાહન વ્યવહારના સાધનો, હરવું ફરવું, અથવા તો સારા રહેઠાણ ઊભા કરવા, આ માત્ર એના માટે કલ્પના છે. એ બીજાનું સુવિધાઓ અને આરામ જોઈ અને માત્ર કલ્પના કરે છે કે ભાઈ મારી પાસે પણ 4 વ્હીલ ગાડી હોત, સારું મકાન હોત, હું પણ સારી કોઈ જગ્યાએ જોબ કરતો હોત, મારું પણ કારખાનું હોત. તો આવી બધી માત્ર તે કલ્પનાઓનો જ વિષય છે, માત્ર કલ્પના જ કરતો હોય છે.
એટલે કે વિશ્વની મોટાભાગની વસ્તી છે પોતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરે છે. એટલે કે જે ગરીબ લોકો જેને કહીએ છીએ એ લોકો પોતાના અસ્તિત્વ માટે સતત સંઘર્ષ કરે છે. આ ગરીબ લોકો એના માટે ભૌતિક સુખ સુવિધા આરામ કે ભૌતિક સુવિધાઓ છે એ માત્ર એના માટે કલ્પનાનો જ વિષય બની ગયો. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતે નીકળવું વગેરે જેવા પ્રશ્નોનો ઉત્તર છે. શા માટે એ વ્યક્તિઓ ગરીબ રહી ગયા, એ લોકો પાસે શા માટે બે ટક જમવા માટેનું ભોજન પણ એને પ્રાપ્ત થતું નથી, એમની પાસે શા માટે રહેઠાણ માટેની સુવિધા નથી, એમની પાસે શા માટે કોઈ યોગ્ય વ્યવસાય નથી, એ શા માટે ગરીબ છે, એના માટેના આપણી પાસે ઉત્તરો રહેલા છે. આવી પરિસ્થિતિ કેમ નિર્માણ થાય એના ઉત્તરો છે. પણ એ પહેલા આપણે સમજશું કે આર્થિક વિકાસ કોને કહેવાય. તો પહેલા એ સમજી લો કે આર્થિક વિકાસ એટલે શું છે. તો જો હવે આ મુદ્દો આપણો આર્થિક વિકાસ. આપણા પાઠનું નામ જ આર્થિક વિકાસ છે. તો જો અહીંયા આર્થિક શબ્દ તમારી સમક્ષ જે મૂકવામાં આવ્યો એને ધ્યાનથી જો તો શું કે છે. હમણાં જ મેં તમને કીધું કે આર્થિક શબ્દનો સીધો સંબંધ કોની સાથે છે? નાણાં સાથે. નાણાકીય વહીવટ સાથે સીધો સંબંધ જોવા મળે છે. આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. આજનો આધુનિક યુગ જે છે એ આધુનિક યુગની અંદર પ્રત્યેક દેશ વિકાસ કરવા માટેનો પ્રયત્ન કરે છે. ભારત હોય કે નેપાળ હોય કે બાંગ્લાદેશ હોય કે શ્રીલંકા હોય કે પાકિસ્તાન હોય કે અમેરિકા હોય કે રશિયા કે ઓસ્ટ્રેલિયા, આ બધા જ દેશ આર્થિક રીતે વધુ ને વધુ સદ્ધર બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટેનો પ્રયત્ન કરે છે કે પોતાના દેશની અંદર રહેતા નાગરિકોને સારું શિક્ષણ મળે, યોગ્ય માટે રહેઠાણ, એને રહેવા માટે યોગ્ય રહેઠાણ મળી રહે, પૂરતી માત્રામાં ખોરાક મળી રહે, આરોગ્યની સુવિધાઓ સારી મળી રહે. આવું દરેક દેશના નાગરિકો છે એ આવી ભૌતિક સુવિધાઓ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે કે એ આર્થિક રીતે બીજા દેશો કરતા આગળ નીકળવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે આર્થિક વિકાસ માટે દરેક દેશ છે એ પ્રયત્ન કરે છે, પરંતુ આર્થિક વિકાસ એ માત્ર આર્થિક જ નથી, સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. વ્યક્તિ જ્યારે વિકાસ કરે છે ત્યારે સામાજિક જીવનની અંદર બદલાવ આવતો જાય છે. જેમ જેમ વ્યક્તિ ભૌતિક જીવન મેળવતો જાય છે એટલે એનું સામાજિક જીવન બદલાય, એની રહેણી કહેણી બદલાય, એના ખોરાક પોશાક બદલાય, બરોબર. સાથે સાથે એનું વર્તન છે એમાં પણ બદલાવ આવતો હોય છે. જ્યારે વ્યક્તિ પાસે નાણું આવતું જાય છે ત્યારે વ્યક્તિ છે બીજા વ્યક્તિઓ કરતા અલગ દેખાવાનો પ્રયત્ન કરતો હોય છે કે એની પાસે ફોર વ્હીલ ગાડી હોય, પોતાની ઓફિસો હોય, એના પોશાક પણ બીજા કરતા જુદા હોય. આવું બધી બાબતમાં તે અલગ તરી આવતો હોય છે. એટલે કે વ્યક્તિની સામાજિક પરિવર્તનની પ્રક્રિયાની શરૂઆત થાય છે. કારણ કે વ્યક્તિ આર્થિક રીતે સતત બને છે એ સાથે સાથે સામાજિક પરિવર્તન પણ તેની સાથે જ જોડાયેલું હોય છે, બરોબર. અહીંયા કીધું કે વિકાસ એ માત્ર આર્થિક જ નહીં પણ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા. જ્યારે સમાજની અંદર નાગરિકો કોઈ સારી બાબતની અંદર પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે વ્યક્તિઓ આર્થિક રીતે સદ્ધર બને છે. આપણે એમ કહીએ ને કે ભાઈ આ સમાજ છે કે ભાઈ વાણિયા સમાજ હોય, સોની સમાજ હોય, પટેલ સમાજ હોય તો એ લોકો આર્થિક રીતે સદ્ધર છે. પણ શા માટે? તો કે સમાજના
પ્રત્યેક વ્યક્તિએ આર્થિક રીતે સદ્ધર બનવા માટે પ્રયત્ન કર્યો હોય છે. તો એ સામાજિક પરિવર્તનની પ્રક્રિયાની શરૂઆત થઈ. આખો સમાજ છે એ બદલાઈ જાય છે. સમાજનો પ્રત્યેક વ્યક્તિ છે આર્થિક રીતે સદ્ધર હોય છે. બધા પાસે તમામ પ્રકારની સુવિધાઓ છે એની પૂરતી માત્રામાં પ્રાપ્ત થતી હોય છે. બરાબર? એટલે વિકાસની સાથે સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે એ પણ શરૂ થાય. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો દર્શાવે છે. જો હમણાં જ આપણે વાત થઈ કે જ્યાં નાણાં સાથે સીધો સંબંધ છે કે રાષ્ટ્રીય આવકમાં જો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય એટલે સમજવાનું કે આ રાષ્ટ્રનો આર્થિક વિકાસ વધુ થયો છે. આપણે એમ કહીએ કે ભાઈ અમેરિકા છે, યુરોપ છે, ઓસ્ટ્રેલિયા છે, આ બધા દેશો ભારત કરતા આર્થિક રીતે સદ્ધર છે. તો એ લોકોની માથાદીઠ જે આવક હોય છે એ આપણા કરતા વધુ છે એટલે એ લોકો રાષ્ટ્રીય આવક પણ આપણા કરતા વધારે હોય છે. એટલે કે જે દેશની રાષ્ટ્રીય આવક સતત વધતી જાય તો સમજવાનું કે એ દેશની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું છે, આરોગ્યની સુવિધાઓ વધી છે, શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, લોકોની ભૌતિક સુવિધાઓ એટલે કે ખોરાક રહેઠાણ છે એમાં પણ સતત બદલાવ આવતો જાય છે. એટલે કે રાષ્ટ્રની આવકમાં વધારો થાય છે તો એ બતાવે છે કે ભાઈ રાષ્ટ્રનો આર્થિક વિકાસ થતો જાય. જે રાષ્ટ્રની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એ રાષ્ટ્રનો આર્થિક વિકાસ થયો છે એમ કહી શકાય. હવે અહીંયા આર્થિક વિકાસ માટે ત્રણ પાસાઓમાં એની વ્યાખ્યા આપી છે કે આર્થિક વિકાસ આપણે કોને કહી શકીએ. તો જો અહીંયા જુઓ ખાસ પહેલું કીધું છે કે આ રાષ્ટ્રીય આવકમાં કીધું કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો એટલે આર્થિક વિકાસ. આ એની વ્યાખ્યા છે, સાદી વ્યાખ્યા કીધી છે કે આર્થિક વિકાસ કોને કહો તો કે ભાઈ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો એટલે આર્થિક વિકાસ. પછી બીજા શબ્દમાં કીધું કે દેશની માથાદીઠ આવકમાં વધારો થવો તો એને પણ શું કીધું છે આર્થિક વિકાસ. માથાદીઠ આવકમાં વધારો થવો તો એને પણ શું કહેવામાં આવે છે આર્થિક વિકાસ. અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો તો એને પણ આર્થિક વિકાસ જ કહેવામાં આવે છે. આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. જો આ ત્રણેય બાબત કે રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો કે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. હવે જીવન ધોરણ કોને કહેવાય તો કે ભાઈ વ્યક્તિ કેવું જીવન જીવે છે, એની પાસે ભૌતિક સુવિધાઓ કેવી છે, એની પાસે ખોરાક માટેના સાધનો કેવા છે, એટલે કે ખોરાક માટે એની પાસે અનાજ કેટલું છે, એને કેવા પોશાક મળે છે, એની પાસે રહેઠાણ માટેનું મકાન કેવું છે, એ કેવો વ્યવસાય કરે છે, આ બધી બાબતને એના જીવન ધોરણ સાથે સીધો સંબંધ રહેલો છે. આ જીવન ધોરણ એટલે કે વ્યક્તિને પોતાના જીવન દરમિયાન કેવી કેવી સુવિધાઓ મળે છે એ બતાવે છે વ્યક્તિનું જીવન ધોરણ. બરાબર? એટલે આર્થિક વિકાસની આ ત્રણ વ્યાખ્યા છે. ત્રણેય વ્યાખ્યાઓ શું બતાવે છે આર્થિક વિકાસ. હવે અહીંયા કીધું છે કે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે કે ભાઈ આપણે ભારત દેશમાં બધા નાગરિકોની જે કુલ આવક થાય તો એ બધી આવકને આપણે શું કહી શકીએ છીએ કે આપણા દેશના તમામ નાગરિકો જે કાંઈ ટેક્સ ભરે છે અથવા રોયલ્ટી ભરે છે અને એ રાષ્ટ્રની અંદર જમા થાય છે તો એને આપણે રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. એટલે કે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. અહીંયા અંડરલાઈન કરજો તમારી બુકની અંદર. આવો ઘણી વખત વ્યાખ્યામાં અથવા તો ખાલી જગ્યામાં તમને આવો પ્રશ્ન છે એ પૂછી શકાય, ખરા ખોટામાં આવો પ્રશ્ન પૂછી શકાય. તો કીધું છે કે ભાઈ
દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. હવે માથાદીઠ આવક એટલે શું? પેલા એ આપણે સમજી લઈએ. દાખલા તરીકે કુટુંબની અંદર 4 વ્યક્તિઓ છે. 4 વ્યક્તિઓ છે અને કુટુંબની ભાઈ 1 મહિનાની આવક 20,000 રૂપિયા થાય. બરોબર? હવે અહીંયા આ જે આવક કીધી એ કેટલા વ્યક્તિની છે? તો કે માત્ર 4 વ્યક્તિઓની છે. હવે આ કુટુંબની જો આપણે વાત કરી તો એની માથાદીઠ આવક આપણે કઈ રીતે લઈ શકીએ છીએ? તો કે ભાઈ અહીંયા કીધું છે કે ભાઈ કુટુંબની અંદર કુલ જે આવક થાય એને આપણે માથાદીઠ આવકમાં સમાવેશ કરી શકીએ. તો અહીંયા કહે છે કે ભાઈ 20,000 ભાગ્યા 4. બરાબર? હવે શું થશે કે જો 5 ચોક 20. એક વ્યક્તિની માથાદીઠ આવક એક વ્યક્તિની માથાદીઠ આવક રૂપિયા બરાબર 5,000 થાય છે. જો કુટુંબમાં કેટલા વ્યક્તિઓ છે? કુટુંબ છે એ 4 વ્યક્તિનું કુટુંબ છે. કેટલા વ્યક્તિઓ છે અહીંયા? કુટુંબમાં 4 વ્યક્તિનો સમાવેશ કર્યો. જો આ વ્યક્તિઓની 1 મહિનાની આવક 20,000 રૂપિયા હોય, બરોબર? 1 મહિનાની આવક કેટલી છે? 20,000 રૂપિયા છે. પણ ભલે એક જ વ્યક્તિ કમાય છે, પણ જો એની માથાદીઠ આવક આપણે ગણવી હોય તો કુટુંબના બધા સભ્યો છે એની ગણતરી તેમાં લેવી પડે. તો શું કરવું પડે? દાખલા તરીકે દર મહિને 20,000 રૂપિયા ઘરમાં આવે છે, તો ઘરની અંદર 4 સભ્યો હોય તો 20,000 ભાગ્યા 4 બરાબર એક વ્યક્તિના ભાગે તમને અહીંયા 5,000 રૂપિયા માથાદીઠ આવક મળે છે. બધા વ્યક્તિઓની કુટુંબ દીઠ માથાદીઠ આવક અલગ અલગ હોય. તો ભાઈ કોઈ વ્યક્તિની આવક છે એ કુટુંબમાં 5 વ્યક્તિઓ છે અને મહિને 50,000 રૂપિયાની આવક છે. એની કુટુંબની સંખ્યા જો વધી ગઈ, ભલે 5 થઈ, પણ એની આવક છે કુટુંબની કેટલી છે? 50,000 રૂપિયા છે. તો એની માથાદીઠ આવક કેટલી આવશે? 1 મહિનાની 10,000 રૂપિયા થાય છે. અહીંયા આપણે કેટલી કીધી છે? અહીંયા આપણે 20,000 રૂપિયા લીધા, પણ અહીં કુટુંબની સંખ્યા કેટલી છે? કુટુંબની અંદર સભ્ય સંખ્યા 4 વ્યક્તિઓની છે. તો એક કુટુંબની અંદર 4 સભ્યો છે અને એની જો 1 મહિનાની આવક 20,000 રૂપિયા હોય તો 20,000 ભાગ્યા 4 બરાબર એક વ્યક્તિની માથાદીઠ આવક આવશે 5,000. દરેક વ્યક્તિની માથાદીઠ આવક અલગ અલગ હોય છે. દરેક કુટુંબની માથાદીઠ આવક ક્યારે સરખી થાય નહીં. પણ અહીંયા આપણે જે માથાદીઠ આવકની વાત કરી છે એ સમગ્ર ભારતના નાગરિકોની વાત કરવાની છે. એટલે ભારતના પ્રત્યેક વ્યક્તિની જો માથાદીઠ આવક જોવામાં આવે તો અલગ અલગ જોવા જાય તો અલગ અલગ છે, પણ જો આપણે આપણા દેશની કુલ આવક જેટલી થાય છે એ પ્રમાણે જોવા જાય તો બીજા વિકસિત રાષ્ટ્રોના પ્રમાણમાં આપણી માથાદીઠ આવક ઘણી બધી ઓછી છે. એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. જ્યારે જીવન ધોરણમાં લોકોને
પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધાનો સમાવેશ થાય. જો આ જીવન ધોરણની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ અંડરલાઈન કરજો કે જીવન ધોરણમાં જે પ્રાપ્ત થતી જે સગવડો છે તો વ્યક્તિને અનાજ કેટલી માત્રામાં મળે છે, એને કેવા કપડાઓ મળે છે, એને શિક્ષણ કેવું મળ્યું છે, આરોગ્યની સુવિધા કેવી છે, એમની પાસે વાહન વ્યવહારના સાધનોની સુવિધા કેવી છે અને રહેઠાણની સુવિધાઓનો સમાવેશ પણ આ જીવન ધોરણમાં કરવામાં આવે છે. એટલે કે વ્યક્તિ જે છે એને કેટલી માત્રામાં ખોરાક મળે છે, કપડાઓ એ કેવા પહેરે છે, એને કેટલો અભ્યાસ કર્યો છે, એની આરોગ્યની સુવિધા કેવી છે, કે વ્યક્તિ માંદી પડે છે તો એ કેવી જગ્યાએ દવા લે છે અથવા કેવી હોસ્પિટલની અંદર જઈ અને પોતાની સારવાર કરે છે અને સાથે સાથે વાહન વ્યવહારની સુવિધાઓ કેવી છે, એની પાસે સાયકલ છે, બાઇક છે, ફોર વ્હીલ ગાડી છે, એ કેવા વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરે છે અને રહેઠાણ માટેનું મકાન કેવું છે, પાકું છે, કાચું છે, છતવાળું છે, બહુમાળી છે, કેવા મકાનમાં રહે છે, એ બધી સુવિધાઓના આધારે લોકોના જીવન ધોરણનો ખ્યાલ આવે. એટલે કે વ્યક્તિ કેવું જીવન જીવે છે એને પ્રાપ્ત થતી સુવિધાના આધારેનો ખ્યાલ આવતો હોય છે. પછી એમાં કીધું છે કે અગાઉની સરખામણીમાં હવે જોવા જઈએ આપણે તો અહીંયા તમને જે વાત કીધી એ પ્રમાણે આપણે વાત કરીએ આગળ. જો ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી હવે આપણે જાણીએ છીએ કે ભારતની આઝાદી પછી આપણી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંનેમાં વધારો થયો. પહેલા વ્યક્તિ જેટલું કમાતા એના કરતાં અત્યારે વ્યક્તિની આવક વધુ છે. આજથી 50 વર્ષ પહેલા કોઈ વ્યક્તિ વૃદ્ધ વ્યક્તિ હોય તો એ તમારી સામે બેઠો હોય તો એ ઘણી વખત તમને વાતચીત કરશે. તમે જો તમારા માતા પિતા કે દાદી દાદા છે એ વાત કરતા હશે કે ભાઈ અમે તો 2 રૂપિયાની અંદર મેળો કરીને આવતા રહેતા, 2 રૂપિયાની અંદર તો અમારે ઘરની અંદર તમામ પ્રકારનું રાશન છે 1 મહિનાનું આવી જતું. આજથી 60-70 વર્ષ પહેલાની વાત કરું છું. આવું મેં પણ મારા દાદી દાદા પાસે સાંભળ્યું છે. એમ કહેતા કે ભાઈ એ સમયે નોકરી લાગતા તો 1 રૂપિયો 2 રૂપિયા પગાર હતો અને 2 રૂપિયામાં આખો મહિનો છે એ વીતી જતો. તો તમે જાણો છો કે આપણા વહીવટની અંદર જે રૂપિયાનો આપણે ઉપયોગ કરી છે ને એમાં 1 પૈસા, 2 પૈસા, 3 પૈસા, 4 પૈસા, 5 પૈસા આવી રીતે એક પૈસાનો વહીવટ છે થતો. જેમ જેમ વ્યક્તિની આવક વધતી ગઈ નાણું વધતું ગયું. પછી શું થયું કે પેલા અમે પણ જોયેલા છે 5 પૈસા આવતા, 10 પૈસા આવતા, પછી 20 પૈસા આવતા, 25 પૈસા આવ્યા. તમે 50 પૈસા તો અત્યારે જોયા જ છે. રૂપિયો જોયો, 2 રૂપિયા 5 રૂપિયાના સિક્કા તમે જોયા છે. પણ તમે 5 પૈસા કે 10 પૈસા કે 20 પૈસા અત્યારે ચલણમાં તમે ક્યાંય તમને ઉપયોગ થતો જોવા મળતો નથી. તો એક સમયે તેનો ઉપયોગ થતો. એટલે ત્યારે નાણું છે વ્યક્તિઓ પાસે ઓછું હતું પણ આઝાદી પછી આજે આપણી પાસે નાણું છે એ એટલું બધું વધી ગયું છે કે આજે તમે જો સામાન્ય વ્યક્તિ હોય તો એમની પાસે પણ તમે સરેરાશ એના ખીચા ખર્ચાઓ છે એ 2-3 હજાર રૂપિયા હોય છે. દરેક વ્યક્તિ અત્યારે સામાન્ય રીતે 500 રૂપિયા છે એ ઘરેથી ભાઈ લઈ જાય, ભાઈ કમાઈને લાવે છે. કોઈ પણ જગ્યાએ કામે જાય છે વ્યક્તિ તો 10-12 હજાર રૂપિયા અત્યારે મહિને કમાય છે. તો અત્યારે નાણાકીય આવક વધી છે. તો ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે. આજે આપણે દરેક વ્યક્તિને સારો ખોરાક જોઈએ, દરેક વ્યક્તિને સારા કપડાઓ પહેરવા છે અને દરેક વ્યક્તિના ઘરની અંદર વીજળીનો ઉપયોગ થાય છે. દરેક વ્યક્તિના ઘરની અંદર લેમ્પ, ટ્યુબલાઇટ, પંખા, પછી ફ્રીજ, એસી ન હોય તો કુલર પણ હોય અને સાથે સાથે ટીવી ટેપ છે તેનો ઉપયોગ અને મોબાઈલ અને કોમ્પ્યુટરનો ઉપયોગ
આજે એનો વપરાશ વધતો જાય છે. પછી શિક્ષણ. પહેલા માત્ર ગામડાઓની અંદર મોટાભાગના બાળકો હતા એ 7 કે 8 ધોરણ ભણી અને સ્કૂલ છે છોડી દેતા. આજે તમામ ઘરની અંદર તમે જાઓ તો લગભગ મોટાભાગના વ્યક્તિઓ છે એ ગ્રેજ્યુએટ હોય છે, એટલે કોલેજ કક્ષા સુધીનો અભ્યાસ કરેલો હોય છે. અને એટલું જોવા ન મળે તો કાંઈ નહીં, પણ 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હોય એવા લગભગ તમને 90% વ્યક્તિઓ જોવા મળશે. એટલે કે આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે આઝાદી પછી. પછી આરોગ્યની સુવિધાઓ વધી, એટલે કે આજે દવાખાનાઓનું પ્રમાણ વધ્યું. પછી રહેઠાણની સુવિધાઓ વધી. પેલા વ્યક્તિઓ છે એ કાચા મકાનમાં રહેતા, એની જગ્યાએ આજે વ્યક્તિઓ બહુમાળી અથવા તો છતવાળા મકાનની અંદર રહેતો થયો છે. આ બધી સુવિધાઓમાં વધારો થયો. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. પેલા વ્યક્તિઓને અનાજ ખોરાક લેતા જ, કપડાં પહેરતા. પેલા વ્યક્તિઓને આરોગ્યની સુવિધાઓ હતી, રહેઠાણની સુવિધાઓ પહેલા હતી, વાહન વ્યવહારના સાધનો પહેલા હતા જ. પણ પહેલાના લોકો કરતા અત્યારના જે આધુનિક લોકો છે એ લોકો પાસે તે સુવિધાઓ વધુ માત્રામાં સંતોષાય છે. પહેલા માત્ર અમુક લોકો પાસે જ વાહન વ્યવહારના સાધનો હતા. રહેઠાણ માટે પાકા મકાનો અમુક લોકોના જ હતા, બધા લોકોના હતા નહીં. આરોગ્યની સુવિધાઓ છે બધા લોકો મેળવી શકતા નહોતા. પેલા બધા વ્યક્તિઓ શિક્ષણ મેળવી શકતા નહોતા, એટલે અભ્યાસ કરી શકતા નહોતા. એને શિક્ષણ છે તે મોંઘું પડતું હતું. જ્યારે આજે વધુ માત્રામાં આ બધી સુવિધાઓ છે તે સંતોષાય છે. એટલે કે વધુ માત્રામાં આ તમામ જરૂરિયાતો છે એ લોકોને પ્રાપ્ત થાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. જો આ બધી સુવિધાઓ અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ, જો આ સુવિધાઓ બધા જ વ્યક્તિને આજે વધુ માત્રામાં મળતી હોય તો સમજવાનું કે આજે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આજે ભારત દેશ છે બીજા દેશોના પ્રમાણમાં આર્થિક રીતે સદ્ધર બનતો જાય છે. બરાબર? જો અહીં તમને કોષ્ટકમાં આપ્યું છે કે ભારતની રાષ્ટ્રીય આવક, તો ભારતની જે રાષ્ટ્રીય આવક છે એ આપણે અહીં માત્ર 2015-16 લીધેલી છે, પણ 2011-12 છે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હવે અહીંયા આપણો જે જીડીપી પ્રમાણે જોવા જાય છે તો આપણી રાષ્ટ્રીય આવક કેટલી છે? 2015-16 ભાવે 67,36,039 કરોડ હતી. ત્યારે તો 2011-12 આપણી રાષ્ટ્રીય આવક છે એ 87,36,039 કરોડ હતી. હવે આ જે આપણી રાષ્ટ્રીય આવક છે વધી અને 2015-16 આપણી રાષ્ટ્રીય આવક છે એ કેટલી થઈ? તો 1,35,67,192 કરોડ. જો અહીંયા તમને ખાલી અહીં નજર તમે કરશો ત્યાં તમને ખ્યાલ આવી જશે કે રાષ્ટ્રીય આવક છે એ 2011-12 પ્રમાણમાં 2015 રાષ્ટ્રીય આવક આપણી ડબલ થઈ ગઈ. બરાબર? ડબલ જેટલી અહીંયા તમને જોવા મળે છે. એટલે આ શું બતાવે છે? જો અહીંયા 87 લાખ કરતા ઓછી આવક આવી હોત ને તો આપણે એમ કહેત કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો. પણ અહીંયા 2011 પ્રમાણમાં જોવા જાય છે તો 2015-16 આપણી રાષ્ટ્રીય આવક છે એ 1,35,67,192 કરોડ થઈ. એટલે કે એ શું બતાવે છે કે આપણી રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો જાય છે. રેડી? હવે ત્યાર પછી આપણો મુદ્દો આપણે સમજવાનો છે કે આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ કોને કહેવાય? જો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે તફાવત શું છે? આ બેનો તફાવત આપણે સમજવાનો છે.
આર્થિક વૃદ્ધિનો અને આર્થિક વિકાસ. પેલા વૃદ્ધિ અને વિકાસ એટલે શું? સામાન્ય શબ્દ સમજી લો. વૃદ્ધિ એટલે જે હોય એમાં વધારો થવો તે, અને વિકાસ એટલે કાંઈ છે ને શૂન્યમાંથી સર્જન કરવું, એને વિકાસ કહેવાય. વિકાસની પ્રક્રિયા એટલે તમારી પાસે કાંઈ છે ને એને તમે મેળવવાની શરૂઆત કરી અને ધીમે ધીમે એક વખત તમે મેળવી લીધી પછી એમાં વધારો થાય તો એને કહેવાય વૃદ્ધિ. જો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત શું છે? તો સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારે દર્શાવે છે. વધારો દર્શાવે છે એટલે તમારી પાસે જે કાંઈ સુવિધાઓ છે એમાં વધારો થયેલો જોવા મળે છે. તમે કાંઈક પ્રાપ્ત કર્યું છે, આર્થિક વિકાસ થયો તો એમાં ખ્યાલ આવી જાય કે ભાઈ તમારી પાસે નાણાકીય આવક હવે ધીમે ધીમે વધતી જાય છે. તમારી પાસે ભૌતિક સુવિધાઓ વધતી જાય છે એટલે ખ્યાલ આવે છે કે ભાઈ આર્થિક વિકાસ થયો. દાખલા તરીકે તમારી પાસે રહેવા માટે મકાન નથી, તમે ભાડે રહ્યો છો, તો હવે તમારી પાસે આવક વધી તો તમે મકાનની ખરીદી કરી તો શું કર્યું? તમે આર્થિક વિકાસ કર્યો. હવે તમારી પાસે ઓલરેડી એક મકાન તો છે જ, હજી તમારી આવક છે વધતી જ જાય છે, હવે તમે બીજું મકાન લીધું તો તમે શું કર્યું? એક મકાન તમારે હતું ઓલરેડી, એની જગ્યાએ હવે બીજું મકાન પણ તમે લીધું તો શું થયું? હતું એમાં વધારો કર્યો એટલે એમાં વૃદ્ધિ થઈ, વધારો થયો. બરોબર? પેલા તમે ભાડે રહેતા હતા, પછી તમે મકાન ભાડેથી જગ્યાએ તમે તમારું પોતાનું મકાન લીધું, હવે તમારી પાસે ઓલરેડી મકાન છે છતાં પણ તમે બીજું મકાન લીધું તો એનો મતલબ એવો કે તમારી જે આવકની મર્યાદા હતા એમાં વધારો થયો એટલે હવે તમે આર્થિક વિકાસની જગ્યાએ શું કર્યું? આર્થિક વૃદ્ધિ થઈ. હોય એમાં વધારો થવો એટલે આર્થિક વૃદ્ધિ, અને જે નથી અને શૂન્યમાંથી સર્જન થાય એને કીધું છે આર્થિક વિકાસ. એટલે બંને શબ્દો જે છે એ કેવા શું બતાવે છે? કે તમારી પાસે આવકમાં વધારો થયેલો જોવા મળે છે. જો અહીંયા કીધું છે કે તમારી આવકમાં વધારો થયો છે એટલે આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ બે મુદ્દાઓને સમજવાના છે. બરાબર? પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવત જોવા મળે છે જે નીચે મુજબ છે. એમાં પહેલો તફાવત શું છે? તો કે ભાઈ વિકાસની પ્રક્રિયાના આધારે તફાવત શું છે? વિકાસની આધારે તો અહીંયા કીધું કે ભાઈ આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. હવે આર્થિક વિકાસ ગુણાત્મક એટલે શું? તો તમારી પાસે પહેલાના પ્રમાણમાં જે સુવિધાઓ હતી, જો આજે તમારી પાસે ખોરાક માટે પૂરતી માત્રામાં અનાજ છે, સારી માત્રામાં મેળવો છો, સારા પોશાક મેળવતા થયા છો, સારું શિક્ષણ મેળવતા થયા છો, સારું આરોગ્ય મેળવતા થયો છો, તો તમારી ગુણવત્તાની અંદર બદલાવ આવ્યો તો એ બતાવે છે આર્થિક વિકાસ. પણ હવે એ સુવિધાઓ તમે કાયમ મેળવતા થઈ ગયા છો. હવે સુવિધા તમે જ્યાં જીવો છો ત્યાં સુધી તમને તો મળે છે, પણ તમારી પેઢીને પણ એ સુવિધાઓ મળતી રહે છે. તો એ શેમાં પરિણામે છે? પરિણાત્મક. પરિણાત્મક અને ગુણાત્મક એટલે કે જે સુવિધાઓ તમને એક વખત મળી છે એ પછી આજીવન તમે મેળવવા માટે કાયમ ટેવાઈ ગયા છો તો તમે પ્રાપ્ત કરી શકો એવા તમે સક્ષમ થઈ ગયા તો એને કીધું છે પરિણાત્મક. એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વિકાસ એટલે ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એટલે પરિણાત્મક. બરોબર? સમજાઈ ગયું? આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. વ્યક્તિએ પેલા આર્થિક વૃદ્ધિ ક્યારેય ન હોય. પેલા વ્યક્તિ આર્થિક વિકાસ પામે અને આર્થિક વિકાસ પામે પછી જ વ્યક્તિનો આર્થિક વૃદ્ધિમાં સમાવેશ થાય. સમજ્યા? જો આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. પેલા વ્યક્તિ જ્યારે આર્થિક વિકાસ કરે ને પછી જ વ્યક્તિનું આર્થિક વૃદ્ધિ થાય. હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું, મકાનનું ઉદાહરણ આપ્યું, અથવા તો હું તમને કારખાનાનું ઉદાહરણ આપું. દાખલા તરીકે તમારી પાસે એક પણ કારખાનું નથી અને તમે કારખાનામાં તમે ભાગ રાખ્યો તો તમારો આર્થિક વિકાસ થયો. હવે તમે ભાગ રાખ્યો
અને એમાંથી તમે અલગથી કારખાનું બનાવો છો તો શું થયું? એક જગ્યાએ તમારા કારખાનામાં ભાગ પણ છે અને એની જગ્યાએ તમે અલગથી બીજું એક કારખાનું બનાવો છો તો શું થયું? તમારી આર્થિક વિકાસમાં વધારો થયો. તો એને કહેવામાં આવે છે આર્થિક વૃદ્ધિ. બરોબર? એટલે આ વિકાસની પ્રક્રિયાના આધારે જોવા જાય તો વિકાસ કરવા માટે પહેલા આર્થિક વિકાસ થાય અને આર્થિક વિકાસ થાય પછી જ આર્થિક વૃદ્ધિ આવે. બરોબર? આવા પ્રશ્નો ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વિકાસનો ખ્યાલ સમજાવો, અથવા તો બોર્ડની પરીક્ષામાં ઘણી વખત તમને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત છે એ પણ 3 માર્કમાં બોર્ડમાં ઘણી વખત પૂછાય છે. બરોબર? અથવા તો અલગ અલગ મુદ્દાઓ છે પણ પૂછાય છે. હવે અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે આર્થિક વિકાસ, અર્થતંત્રની અંદર આવતું પરિવર્તન છે તેના આધારે, તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. જો આ અર્થતંત્રની પરિભાષામાં કહીએ આપણે કે જ્યારે ઉત્પાદનના સાધનોમાં સતત જો વધારો થાય, ઉત્પાદનના જે નવા નવા સંશોધનો થતા જાય અને ઉત્પાદનના સાધનો વધતા જાય, તમારી પાસે જેમ જેમ ઉત્પાદનના સાધનો આવતા જાય તો એ શું બતાવે છે કે તમારો આર્થિક વિકાસ થઈ રહેલો છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણની શોધ થતા ઉત્પાદનમાં અનેક ગણા વધારો થયો. જો પેલા ખેતી કરતા જ પેલા ઘઉં વાવતા, ડાંગર વાવતા, પણ ઉત્પાદનમાં કોઈ ખાસ વધારો થતો નહીં. આજે નવા નવા સંશોધન થતા, હાઇબ્રિડ બિયારણો છે એને શોધ થતા ઉત્પાદનનું પ્રમાણ વધ્યું. જમીન તો એ જ છે, જમીન પેલા 25 વીઘા હતી એક વ્યક્તિ પાસે અને અત્યારે એ જ એટલી જમીન છે, પણ પહેલાના પ્રમાણમાં અત્યારે ઉત્પાદન છે વધ્યું. શા માટે? તો કે અત્યારે ખેતી કરવા માટેના સાધનો વધ્યા. આજે ખેડૂતો પાસે ટ્રેક્ટર છે, ખેતી ખેડવા માટે હળ છે, હાથી છે, પછી એ સિવાય પાણીની સુવિધાઓ છે, બિયારણો છે, જંતુનાશક દવાઓ છે, અને સાથે સાથે ખેતરની ફરતી બાજુ ફિનિશિંગ કરી શકાય કે જેમાં વન્ય પ્રાણીઓ છે એ રંજાણ ન કરે, આવી બધી સુવિધાઓ વધી એટલે ઉત્પાદનમાં વધારો થયો છે. એટલે શું થયું? અર્થતંત્રમાં થતો વધારો જે છે, ઉત્પાદનમાં થતો વધારો એ અર્થતંત્રની અંદર પરિવર્તન સૂચવે છે. આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય તો તે આર્થિક વૃદ્ધિ કહે છે. હવે દાખલા તરીકે તમે પેલા ચોમાસાની અંદર જ માત્ર ખેતી કરતા, ચોમાસામાં ખેતી કરતા, પિયત માટેની સુવિધાઓ હતી નહીં. આજે નદીઓ ઉપર બંધ બાંધ્યા તો એમાંથી જુદી જુદી કેનાલ દ્વારા ખેતીવાડીની અંદર પાણી છે પહોંચાડવામાં આવે છે. પહેલા માત્ર શું થતું? ખેતી છે વરસાદ ઉપર માત્ર આધારિત હતી, એટલે ચોમાસાનો એક પાક લેવાતો, શિયાળો કે ઉનાળો છે એ જમીન છે એ તો પડતો જ હતી. આજે એની જગ્યાએ શું થયું? જમીન એની એ જ છે, પણ સિંચાઈની સુવિધા વધી. ચોમાસામાં ખેતી થાય છે, શિયાળામાં ખેતી થાય છે અને ઉનાળામાં પણ ખેતીનું પાકનું ઉત્પાદન લેવાય છે. એટલે શું થયું કે ખેતી લાયક જે જમીન છે એમાં ઉત્પાદનમાં વધારો થયો. તો એ જે વધારો બતાવે છે શું બતાવે છે? આર્થિક વૃદ્ધિ બતાવે છે. પહેલા માત્ર શું થતું હતું? આર્થિક વિકાસ જ થયો હતો, એની આર્થિક વૃદ્ધિ થઈ કે આજે વ્યક્તિએ જેટલું ઉત્પાદન જોઈએ છે એટલું ઉત્પાદન વ્યક્તિ જાતે પ્રાપ્ત કરી શકે છે. એટલે કે કહેવાનો મતલબ મારો એ છે કે પહેલાના પ્રમાણમાં જે વ્યક્તિઓ હતા એ ખેતી કરતા, એના પ્રમાણમાં આજે લોકો જે ખેતી કરે છે એ ઓછી મહેનતે વધુ માત્રામાં ઉત્પાદન છે તે મેળવી શકે છે. હવે ત્રીજો મુદ્દો છે આપણો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. તો જો અહીંયા કીધું કે
વિકસિત અને વિકાસશીલ દેશો. તો વિકસિત કોને કહેવાય પહેલા એ સમજી લો કે જે રાષ્ટ્રની અંદર શિક્ષણની સુવિધાઓ સારી હોય, આરોગ્યની સુવિધાઓ સારી હોય, રહેઠાણની સુવિધાઓ સારી હોય અને સાથે સાથે ઉદ્યોગ ધંધાઓ પણ જો જે દેશ પાસે સારી માત્રામાં હોય અને અહીંયા તમામ વ્યક્તિઓને તમામ પ્રકારની સુવિધાઓ સરખી માત્રામાં જ મળતી હોય અને જ્યાં ગરીબીની માત્રા માત્ર 0.1 કે 2% જ આવતું હોય તો એવા રાષ્ટ્રોને આપણે વિકસિત રાષ્ટ્ર તરીકે ઓળખીએ. જ્યારે વિકાસશીલ દેશો કે જ્યાં વ્યક્તિ આર્થિક વિકાસની શરૂઆત થઈ પણ બીજા દેશોના પ્રમાણમાં હજી એને ઘણી બધી ચીજ વસ્તુઓ છે એને આયાત બહારથી કરવી પડતી હોય છે. અહીંયા શિક્ષણનું પ્રમાણ છે વિકસિત દેશોના પ્રમાણમાં ઓછું હોય છે. ભૌતિક સુવિધાઓ લોકો ઓછી પ્રાપ્ત કરતા હોય છે. આરોગ્યની સુવિધાઓ પૂરતી માત્રામાં હજી બધા લોકોને પૂરતી માત્રામાં મળતી હોતી નથી. તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં જોવા જાય તો એમાં પણ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં તફાવત જોવા મળે છે. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. કારણ કે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. દાખલા તરીકે યુરોપના જે દેશો છે બરોબર, તો એ જ બધા દેશો વિકસિત છે. જેમ કે ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, નેધરલેન્ડ, બ્રિટન, આ બધા દેશો વિકસિત છે. આ દેશોની અંદર એ લોકોની રાષ્ટ્રીય આવક તો વધે છે જ પણ છતાં એની આવકમાં દિવસે દિવસે સતત વધારો થતો જાય છે. તો એ લોકોનો સમાવેશ આર્થિક વૃદ્ધિમાં થાય. જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો તો એ આર્થિક વિકાસ કહેવાય. ભારત, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, આ બધા દેશો છે કેવા છે? વિકાસશીલ છે. હજી એ લોકો આર્થિક રીતે હજી વિકાસ કરતા જાય છે. હજી એ લોકોની જરૂરિયાત છે એ સંતોષાઈ જાય છે પણ એની આવકમાં કાંઈ એટલો બધો વધારો થાય છે એ એના રાષ્ટ્રમાં જ વપરાઈ જાય છે. એટલી માત્રામાં વધારો નથી થતો કે બધા લોકોની અંદર આવકમાં વધારો થયેલો જોવા મળતો હોય છે. અહીંયા ભૌતિક સુવિધાઓમાં ક્યાંક ખામી પડતી હોય છે તો વિકાસશીલ દેશો છે એની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને કીધું છે આર્થિક વિકાસ કહેવાય. બરોબર. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમને મેં વાત કીધી આર્થિક વિકાસ એટલે શું એ વાત આપણે સમજ્યા. એમાં કીધું કે ભાઈ જે રાષ્ટ્રની આવકમાં વધારો થાય એટલે આર્થિક વિકાસ, માથાદીઠ આવકમાં વધારો થાય એટલે આર્થિક વિકાસ અને જીવન ધોરણમાં સુધારો થવો તો એટલે પણ આર્થિક વિકાસની વાત કરી. પછી એની અંદર આપણે કીધું કે ભાઈ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એમાં આપણે 3 મુદ્દાઓ સમજ્યા. બરોબર. વિકાસના અર્થતંત્રના આધારે, પછી અર્થતંત્રના આધારે અને વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભે આર્થિક વૃદ્ધિ અને વિકાસ. આટલી વસ્તુ આપણે સમજ્યા. આ વિડીયો છે વ્યવસ્થિત જોજો. એમાં કોઈ પ્રકારનો તમને પ્રશ્ન હોય તો વ્યક્તિગત જ્યારે અમને મળવા આવો છો ત્યારે પ્રશ્ન છે એ પૂછી લેજો. બુકની અંદર અલગથી એક નોંધ કરજો. કોઈ એવા પ્રશ્નો આમાંથી તમને અલગથી પ્રશ્નો તારવી શકતા હો તો અલગથી અલગ અલગ મુદ્દાઓ છે બનાવો. જો અહીંયા તમને મેં કીધું ને કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, આ પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષાની અંદર 3 માર્કમાં પૂછાઈ શકે છે. તો અહીંયા આઈએમપી નોંધ કરી લેજો. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સાથે સાથે સંપૂર્ણ વિડીયો છે એ જોજો. બરાબર વિદ્યાર્થી મિત્રો.